રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપેલી, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે પરિક્રમા તો ચાલુ થઈ જ ગઈ છે ઓલરેડી. અને પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો કે અહીંયા આપણે હવે થઈ ગઈ છે ફૂલ તૈયારીઓ સરકડિયા મંદિરે. દર્શન માટેની વ્યવસ્થા બધી અહીંયા એકદમ ગોઠવાઈ ગઈ છે. દર્શન માટે તમે જ્યારે પણ આવો ત્યારે આપણે જો પેલો ગેટ જે છે એ ઝીણા બાવાની મઢી તરફથી આવતો રસ્તો છે, અને ત્યાં એ ગેટેથી તમારે એન્ટ્રી લેવાની છે. અને ત્યાંથી આપણે આ જગ્યા ઉપરથી આ જે સામેનો ગેટ દેખે ને ત્યાંથી હનુમાનજી મહારાજના દર્શન કરી અને અહીંયાથી પગથિયા ઉતરીને અહીંયા છે આપણે નવદુર્ગા માનું મંદિર, એટલે અંબે માના દર્શન કરી અને અહીંયા પગથિયા પાસેથી અહીંયાથી ઉતરી અને પછી એક્ઝિટ આ ગેટેથી લેવાની છે તમારે, બરોબર ને? જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી બોલતા જાઓ ને મોજ કરતા જાઓ, પ્રસાદ લેતા જાઓ ને સીતારામનું નામ લેતા જાઓ. બધાને ખાસ સૂચના, હો બધા પરિક્રમાર્થીઓ આવે છે એને ખાસ સૂચના એક આપવામાં આવે છે કે જે લોકોને સાચા રૂટની ખબર નથી એ અમુક લોકો સીધા વહી જાય છે. એટલે બધા ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે તમે લોકો જ્યારે આવો પરિક્રમા કરવા, જ્યારે આપણે ઇન્દ્રેશ્વર આપણે ટૂંકમાં આપણે જ્યારે એન્ટર કરો ભવનાથમાંથી એ પહેલો પડાવ આપણે ઝીણા બાવન મઢી આવે, ત્યાં મહાકાળીનો વડલો છે. મહાકાળીના વડલેથી સીધા તમે હે ને મારવેલ ન જવા અને આપણે ઝીણા બાવન મઢીએ થઈને મહાકાળીના વડલે થઈને આપણે સરકડિયા આવો અને સરકડિયાથી મારવેલા જાઓ, મારવેલાથી બોરદેવી જાઓ, બોરદેવી જાઓ પછી ભવનાથ, તો તમારી પરિક્રમા પૂર્ણ થશે. અમુક લોકોને જે ખબર નથી એના માટે આ ખાસ એક અમારી સૂચના છે અને બધાને એક વિનંતી છે કે ભાઈ તમે જો તમે લોકો પૂરેપૂરી પરિક્રમા કરવા ઈચ્છતા હોય તો આ રૂટ ઉપર આવવું, આ રૂટ ઉપર ચાલુ તો બાકી તમારી પરિક્રમા અધૂરી રહેશે. કારણ કે તમે જે શોર્ટકટ અપનાવો એ શોર્ટકટમાં પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ પૂરો નથી થતો. 36 કિલોમીટરનો રૂટ પૂરો કરવો હોય તો તમારે બસ ઝીણા બાવાની મઢીએથી અહીં સીધું સરકડિયા જે આપણો બીજો પડાવ છે, બીજી નાઇટ અહીંયા થતી હોય છે. અને પછી માળવેલા ને માળવેલાથી બોરદેવીનું મંદિર ને બોરદેવીના મંદિરથી સીધું પછી ભવનાથની નીકળી જવાનું છે. ને આ રીતના 4 આપણે જે પડાવ છે એ પડાવ બધા પૂરા કરીને પરિક્રમા 36 કિલોમીટરની પૂરી થાય છે. ચલો કાંઈ વાંધો નહીં, હમણાં આપણે એક સાઈડનો વિડીયો તો તમે જોયો, પાછળનો સાઈડ બેકગ્રાઉન્ડનો જે ઝીણા બાવાની મઢી તરફથી આવતો રસ્તો છે. હવે આપણે જઈશું માળવેલા તરફ જતા રસ્તા તરફ અને ત્યાં જોઈએ કે કેવી તૈયારીઓ છે બધા લોકોની. શું કે આપણે અહીં મંદિર તરફથી અન્નક્ષેત્ર છે, ચા પાણીની વ્યવસ્થા છે, બધા ભાવિક ભક્તો પધારો અને અહીંયા સેવા કરો, પ્રસાદ લ્યો, ભજન કરો, ભોજન કરો. જય ગિરનારી, જય ગિરનારી. બધા લોકો આવી ગયા છે અને બસ આગળની સાઈડ જે આપણે સ્ટોલ છે સ્ટોલ એમના ગોઠવે છે. આવતીકાલથી આ રૂટ હશે ધમધમતો, એટલે જ્યારે તમે વિડીયો જોતા હશો તે દિવસે ઓલરેડી આ રૂટ ધમધમતો જ હશે, કસાર પણ થઈ ગયો હશે. કેમ કે પહેલો રૂટ આથી આરે તો માં હોય ને ઝીણા બાવાની મઢીએ તો હશે પબ્લિક. રૂપાઈ તન ગોળી થી આલી ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ને એવું બધું, ડુંગળીના કટા. ઓરા રૂટ ની બહુ મોજ લીધી. કેમ સાહેબજી? હા, 2-3 વાર ગયા. નહીં બંદર મહારાજ જો એ બધા પ્લાનિંગ માં જ છે. અગાઉ કીધું હતું ને એ રીતના કે આપણે ક્યાં ઝાડ પાડવાની છે આમાં. મિત્રો આજે પરિક્રમાના રૂટ ઉપર અમે જ્યારે નીકળ્યા છે ત્યારે સૂરજકુંડ ઉપર આપણે આવ્યા છે અને સૂરજકુંડ બહુ પૌરાણિક સ્થાન છે. અહીંયા પણ હજારોની સંખ્યામાં યાત્રીઓ લોકો અત્યારના પરિક્રમા માર્ગમાંથી આવતા હોય છે, દર્શન કરતા હોય છે. આપણે અહીંના મહંતશ્રી સાથે વાત કરી. બાપુ આપનું નામ? બુદ્ધગીરી બાપુ. બુદ્ધગીરી બાપુ, સૂરજકુંડનું મહત્વ શું છે? હાજી, જય ગિરનારી. સૂરજકુંડ સૂર્યદેવની તપોભૂમિ છે, જે પાંડવો વખતમાં એમ કહેવાય છે કે સૂર્યદેવ અહીં સ્નાન કરવા ઉતરતા અને મહાદેવની આરાધના કરેલી સૂર્ય ભગવાન. અહીં બુઢા પાટના તરીકે સ્વયંભૂ શિવલિંગ છે જે મંદિરની બાજુમાં છે, એની માથે મંદિર નથી બનતું, ખુલ્લા ઓટામાં છે. ઇતિહાસ એમ કે છે કે સૂર્યનારાયણની આ મહાદેવની આરાધના કરતા. સ્વયંભૂ શિવલિંગ અને સૂર્યકુંડ. બીજું કે 8 ભૈરવનું સ્થાનક છે અહીં, અને દક્ષિણ મહાકાલીમાં અને ગજાનન. ઓકે હાજી બાપુ, આ સુરત કુંડ છે જે હાજી તેમાં પાણી ક્યાંથી આવે છે? નહીં, એ સૂર્યનારાયણ નું પ્રતાપ આપો આપ, એમાં પાણી ખૂટ્યું નથી. અમારી 6ઠી પેઢી છે, અમે એનું તર્યું જ નથી. કોઈ દી નહીં સાહેબ. કુંડ છે કે વાવ છે? નહીં, કુંડ જ છે. કુંડ જ છે. આ કુંડ છે જી.
આપનું નામ કે પેલા મારું નામ જુવાનસિંહ ભાટી. બાપુ આ કુંડ છે એવા 7 કુંડ છે એક લાઈનમાં. આ છેડેથી ઓલા છેડે અચ્છા આગળ છે એક કુંડ છે માતા કુંડ, સૂર્ય કુંડ, અમડર કુંડ, મરઘી કુંડ, રેવતી કુંડ, દામુ કુંડ. એક જ લાઈનમાં 7 કુંડ સાહેબ છે આ. અચ્છા અને એક લાઈન બાર કુંડ નથી, એમાં કોઈ પાણી ખૂટ્યું નથી. દુષ્કાળ ગમે એટલે સૂર્યનારાયણનો પ્રતાપ છે, પ્રતાપ છે. એનો પ્રભાવ છે પરિક્રમા સૂર્યનારાયણ. ચાલુ છે બાપુ. તો યાત્રાળુઓ અહીંયા આવે તો આપણે કઈ પ્રકારની સગવડતાઓ એ લોકોને આપતા હોય છે? અહીં પ્રસાદીની ચા પાણી નાસ્તો, પ્રસાદીની સુવા બેહવાની ફૂલ ગ્રાઉન્ડ છે. બધે તમે જોઈ જ છો, તમે જોવો જ છો કે બધે આ રીતની બધું મહાદેવની કૃપાથી અન્નક્ષેત્ર હાલે છે સાહેબ. અહીંનું અન્નક્ષેત્ર છે તો અત્યારના તો મોડી રાત્રે આવ્યા છે, અન્નક્ષેત્ર ચાલુ છે, પણ જે રસોઈ થતી હોય એ ન થતી હોય, પણ છતાંય આપણે રસોડા વિભાગમાં જશું અને અન્નક્ષેત્રમાં જે ભાવથી ભોજનિયા પીરસવામાં આવે છે, જે મહેમાન ગતિ અહીંની હોય છે એ આપણે જોઈએ. મિત્રો આ છે સૂરજકુંડનું માં અન્નપૂર્ણા મંદિર છે. બાપુ સાથે આપણે અત્યારે આવ્યા છે ને ભાઈ છે એ મુખ્ય સેવક છે કે જે રાજકોટથી આવે છે. આ બધી જ વસ્તુ ખમણ છે, ખીચડી છે, કઢી છે, આ બધી જ વસ્તુ તૈયાર હોય છે. રોજ રોજનું મેનુ કઈ રીતે સેટ કરો તમે? શાક રોટલી ખીચડી ને ખમણ અચ્છા, રવું શીરો શીરો હારે શીરો. ઈ રોજનું એક જ મેનુ હોય છે કે અલગ અલગ? ના એક જ હોય, અહીંયા જંગલ હે ને બધાને એક જ મેનુ હોય. એટલે શીરો ને એવું કઈ ચેન્જ કરો કઈ? નહીં એક જ દર વર્ષે એક જ. અને બધું શુદ્ધ ઘીમાં? શુદ્ધ ઘી ને બધું ઓરિજિનલ જ. તમે એક ફેરે ચાખો. નહીં એટલે ચાખીએ આપણે, પણ એ પહેલા હું તમને અહીંનું જે રસોડા વિભાગ છે આખો એ દેખાડવાનો પ્રયત્ન કરીશ કે તમે જોશો તો આ બધા જ સ્ટોક કરીને રાખવામાં આવે છે. બેસન છે, અહીંયા શાકભાજીઓ છે, અને આ બધા જ બહેનો છે એ સેવામાં આવ્યા છે કે પોતે સેવા કરી રહ્યા છે. આ લાકડા છે કે જે બળતણમાં ઉપયોગમાં આવે છે, કારણ કે અહીંયા ચૂલો કે એવું તો કંઈ હોય નહીં, ગેસનો ચૂલો ખાસ કરીને, તો બળતણનો ઉપયોગ થતો હોય છે રસોઈમાં. તો આખું થતો હોય. આ ખીચડીના ચોખા અને બાજરો આ બધી વસ્તુઓ છે. અને રોજનું કેટલા લોકો અહીંયા જમતા હશે? લગભગ કેટલા છે બાપુ? આશરે અહીંયા બાપુ છતાંય બાપુ આશરે અમે 4 વાગે જમણવાર ચાલુ કરી 10 વાગ્યા સુધી સતત ચાલુ. માની લ્યો ફેંકી દેતા આશરે તો ઘણા થાય છે ને? અમે એવું કોઈ ટાર્ગેટ સાહેબ ટાર્ગેટ 5-6 હજાર લોકો. આપણે વિચાર કરો કે આપણે આપણા ઘરે 5 મહેમાન આવે ને તો થાકી જાય છે, અને અહીંયા અનએક્સપેક્ટેડ હોય. કારણ કે ક્યારેક 5-6 હજાર બાપુ કહે છે તો ક્યારેક 7,000 થઈ જતા હોય, ક્યારેક 8,000 થઈ જાય, ક્યારેક 3,000 થાય. તો આ બધી જ વસ્તુ છે, પણ મેનેજ છે એ મારા દ્રષ્ટિએ ઉપર ગિરનારી મહારાજ કરે. ગિરનારી મારે આપણે એકવાર જોરથી બોલીએ, ગિરનારી મહારાજ કી જય, ગિરનારી મહારાજ કી જય. તો મિત્રો આ હતું સૂરજકુંડ ને સૂરજકુંડના દર્શન. ને હવે બીજા સ્થળ છે એના પણ આપણે દર્શન કરશું. મારે ઠાકોર ભાઈ ને કાજ નથી હો નતના હો નથી હો સે રહો નુને સે રઘુ કરી નથી હો જૂનાગઢને ભોયલાઓ નથી હો નતના મિત્રો અત્યારે અમે આવી ગયા છે પરિક્રમાનું જે મુખ્ય મંદિર કહેવાય છે આ પરિક્રમા માર્ગનું, સરખડીયા હનુમાન દાદા છે એ આ યાત્રાળુઓની રક્ષા કરતા હોય છે. પહેલાં ટૂંકમાં આ સરખડીયા હનુમાન દાદાનો આપણે જે ઇતિહાસ છે એ જાણી લઈએ, ત્યારબાદ અહીંના જે વિઝ્યુઅલ્સ છે એ યાત્રાળુઓ હજારની સંખ્યામાં અમે જ્યારે રસ્તામાંથી આવતા હતા ત્યારે કેટલાય લોકો છે એ અત્યારના સુતેલા દેખાતા હતા. બાપુ આપનું નામ? મારું નામ તેજસદાસજી, ગુરુ શ્રી હરિદાસજી મહારાજ. બાપુ શું અહીંનો ઇતિહાસ છે પહેલાં તો મંદિરનો? ઇતિહાસ તો હનુમાનજી મહારાજ સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે. આની જે અમારા ગુરુઓ પરંપરા છે, ગુરુઓ અમારા કહેતા કે ભાઈ
કે આપણે કહે ને જૂની લોકવાયકા એમ કહેવાય છે કે ભાઈ જે આ હનુમાનજી મહારાજ હતા જે અર્જુનના રથ ઉપર બિરાજમાન હતા, જ્યારે યુદ્ધ પૂરું થયું એટલે હનુમાનજી મહારાજ ગિરનારમાં આવ્યા. ગિરનાર પછી સર કરીને અહીંયા બેઠા એટલે સરકડિયા હનુમાનજી મહારાજ કહેવાય. બાપુ અહીંયા પરિક્રમા તમે ટૂંકમાં ઇતિહાસો આપણે વાત કરી, કેટલા લોકો પરિક્રમા દરમિયાન આવતા હશે? અંદાજિત 5 થી 7 લાખ મળશે. મિત્રો હું દીપેશભાઈ કેમેરામાં દેખાડે, બાપુ અહીંયા જે 5 થી 7 લાખ લોકો આવતા હોય તો એના માટેની વ્યવસ્થા કઈ રીતે હોય છે? અમારે વ્યવસ્થામાં એવું હોય, આપણે સવારે છે ને 4 વાગ્યાથી કન્ટિન્યુ ચા ચાલુ થઈ જાય છે. પછી આ વખતે અમે એક નવું કર્યું છે, લાઈવ ખમણ આપણે ખવડાવીએ છીએ નાસ્તો 12 વાગ્યા સુધી. હા, એટલે સવારે આપણે છે ને સવારે 9 વાગે ચાલુ કરી બપોરે 12 વાગ્યા સુધી ખવડાવી. પછી બપોરે 12 વાગે પછી છે ને પ્રસાદ ચાલુ થઈ જાય છે, જેમાં ગુંદી, ગાંઠિયા, ખીચડી, શાક, રોટલી અને લાઈવ શીરો. હા, પછી બપોર પછી પાછું 3-4 વાગે પાછા ખમણ ચાલુ કરી દે અને ચા ચાલુ હોય. અત્યારે જે લાઇટો છે, આમ તો જંગલ છે, તો આ લાઇટો કઈ રીતે આપણે મેનેજ કરીએ છીએ? આટલી બધી લાઇટો અમારે જનરેટર ઉપર જ છે. અહીંયા કે લાઇટની બીજી સુવિધા નથી, જનરેટર ઉપર જ કરવું. તો રોજનું કેટલું ડીઝલ પરિક્રમા દરમિયાન અમારે લગભગ 5 થી 7 બેરલ ડીઝલ વાપરી છે. ઓહ, 5 થી 7 બેરલ કાયમી 1 બેરલ ડીઝલ અમારે હોય છે. તો એ લઈ આવવાનો સ્ટોક રાખવાનો કે અગાઉ લઈ લેવાનું? બધી વસ્તુ લઈ આવવાની અગાઉ. કરિયાણું તે પછી શાકભાજી હોય એ રૂટીન કાયમી લઈ આવવું પડે. બાકી પછી સ્વયંસેવકો હોય એ બધા આગળ પાછળ આવતા હોય. બાપુ સાથે તો વાત ચાલુ રાખીએ, પણ અત્યારના આપને દેખાડીશ કે લોકો અત્યારના કેટલા ભાવથી અહીંયા આ પરિક્રમાનો આનંદ છે કે રાત્રે સૌ હનુમાન દાદાના શરણે આવ્યા છે અને આરામથી તમે જુઓ, કોઈ પણ જાતનો વન્ય જીવોનો ડર નથી, આજુબાજુ વાડાનો ડર નથી, કોઈ જાતિ જ્ઞાતિ કાંઈ નથી, એમને સૂઈ ગયા છે એક ભક્તની જેમ. અને આ જ છે ગિરનાર લીલી પરિક્રમાની ખૂબી. હજી પણ બીજા દ્રશ્યો છે એ દેખાડીશ આપને. નવ સેકન્ડના ઘટકા છે, બહુ લાંબા નહીં. આમ થોડું એક બાજુ કેમ મિત્રો, આ છે 5 થી 7 લાખ લોકોને જે ભોજન પૂરું પાડે છે એ સ્થળ અન્નપૂર્ણા માતાજીનું મંદિર, કે જે આપ જોશો કે ભૂંગળા છે, શાક છે, રોટલા છે, ખમણ છે, દાળ છે, ખીચડી છે, ગાંઠિયા છે, ગુંદી છે, આ બધી જ વસ્તુ, અને ચૂલા છે. જેમ બાપુએ કીધું એમ શાકનો સ્ટોક છે એ ડેઈલી આવતો હોય છે. બાપુ આનો અંદાજો કઈ રીતે માંડો કેટલા લોકો આવશે? અંદાજિત અમારે છે ને અમારી લાઈન કરીને અમે જમણવારની, એટલે અમને ખબર હોય કે ભાઈ લાઈન ચાલુ છે ને, એટલે એકના ટોપ ચાલુ છે આંકવાના. પછી એમ થઈ ગયા કે ભાઈ હવે માણસો ડાઉન થઈ ગયા પછી બંધ કરાવવાનું. બાકી આનો કોઈ મેળ ના હોય કેટલા માણસો આવશે કે નહીં. એમ લાગે કે ભાઈ હવે માણસો ઘટશે તો બ્રેક કરાવી દેવાની, બાકી કન્ટિન્યુ ચાલુ રાખવાની. બાપુ આટલો ખર્ચો છે એ કેવી રીતે ઉતરે? હનુમાનજી મહારાજ કરે, આપણે કાંઈ ના કરી શકીએ. આ જો જવાબ અમારો જોતો હતો કે હનુમાનજી મહારાજ છે, ગિરનારી મહારાજ છે, જેના કારણે તમે વિચાર તો કરો સાહેબ. આ શાક જુઓ તમે, બુંદી જુઓ, બધું શુદ્ધ ઘીમાં ચોખ્ખી રસોઈ બનાવવામાં આવે છે અને ભાવિકોને પૂરા ભાવથી છે એ જમાડવામાં આવે છે. હજી પણ આગળ જે બીજા દ્રશ્યો છે એ આપણે દેખાડીશ અને બીજી યાત્રા પણ કરાવીશ.
આ ગિરનારી પરિક્રમામાં એક પાછું કુદરતી સૌંદર્ય કયો, કુદરતની રચના કયો એ જોવા મળી છે. આ પુલ છે કે જ્યાંથી ખળખળ પાણી વહે છે અને આ પાણીની ઉપર જો તમે જોતા હોય તો આ બધું જે છે ધુમાડો, આ હ્યુમિડિટી આમ તો કહેવાય, પણ આ વસ્તુ તમે ક્યારેય જોઈ નહીં હોય જીવનમાં. જે પરિક્રમામાં આવતા હશે એ જ આ કુદરતની સંરચના છે એનો લાભ લેતા હશે. સાહેબ, અદ્ભુત. તમે વિચાર કરો કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આ ધુમાડા છે એ નીકળી રહ્યા છે પાણીમાંથી, પણ પાણી પણ એટલું ઠંડુ છે, વાતાવરણ પણ એટલું ઠંડુ છે, પણ આ કુદરતનું એક સંરચના છે સાહેબ, અને વિશેષ કાંઈ ન કહી શકાય. ફરીથી આપ જોઈ લો એકવાર. મિત્રો, આ છે જંગલ, અને જંગલના રૂટ ઉપર અમે ત્યાંના જોવો છો કે આ મધ્યરાત્રિ છે. મધ્યરાત્રિએ આવી રીતે લોકો છે એ પોતપોતાનું જગ્યા ગોતી અને આરામ ફરમાવતા હોય છે, અને વહેલી સવારના ઉઠી અને પરિક્રમા શરૂ કરતા હોય છે. ધીરે ધીરે આપણે આગળ જઈને જોઈએ તો આ પરિક્રમા રૂટ ઉપર માત્ર આવું નથી, પણ વહીવટી તંત્રના કારણે અનેક સ્ટોલ પણ હોય છે કે જ્યાં ચા, પાણી, લીંબુ શરબત છે એ બધું વહેંચાતું મળતું હોય છે. અહીંયા લીંબુ શરબતની એક દુકાન છે નાની, અત્યારે બંધ છે, પણ લીંબુ શરબત અહીંયા મળે છે. અમુક જગ્યાએ તાપણા પણ શરૂ છે, અને આ તમે જુઓ છો તો અત્યારના ચા મળી રહી છે, અને ચા અત્યારના ચાલુ જ છે બનાવવાની. તમારું નામ શું? હરેશભાઈ. હરેશભાઈ, કેટલા વખતથી આવ્યા તમે અહીંયા? અમે 3 દિવસથી. અને કેટલા વર્ષોથી આવો છો? અમે 3-4 વર્ષથી આવીને એ પેલા મારા ભાઈ નહીં આવતા, મોટા ભાઈ નહીં. અચ્છા, તમે આખી રાત આવી રીતે ચા બનાવો? સવારે ચા ચાલુ ને ચાલુ, સવાર. ઓકે. શું ભાવ ચાનો? ચાના અડધી ચાના 10 રૂપિયા. 10 રૂપિયા. કોઈ વધારાના ભાવ આપણે લેતા નથી? નહીં, વધારાના કાંઈ ભાવ નહીં. આદુ, લીંબુ ને બધું, આદુ ને બધું નાખી? આદુ ને બધું. શું વાત છે? ખરેખર સુગંધ આમાં આવતી નથી, બાકી સુગંધ પણ આપણે દેખાડત કે આ ચા બની રહી છે. એ અત્યારના રાત્રે અમે લગભગ 12:30-1 વાગે આ શૂટ કરી રહ્યા છે, ત્યારે અહીંયા સિંગ ને એવું મળી રહ્યું છે. આ તમારી દુકાન છે? આ સિંગ છે જે તમે વેચાતી લઈ શકો છો. મકાઈના ડોડા પણ છે અહીંયા, લીંબુ સોડા અને બધી જ વસ્તુ વેચાતી મળે છે. અન્નક્ષેત્ર અઢળક છે, સેવાભાવી સંસ્થાઓ પણ ઘણી આવે છે. પણ આ ગિરનારની પરિક્રમાની મજા છે, લોકો છે એ કુદરતના ખોળે આવી અને કેટલી સુંદરતાથી આનંદ મેળવી રહ્યા છે. આ તમે જુઓ, અત્યારના તાપણું કરીને પણ અત્યારના લોકો બેઠા છે. કેટલા વાગ્યા સુધી બેસશે એ આપણે એમને જ પૂછીએ અને એમની સાથે વાત કરીએ, અને કેટલા વાગે પાછા પરિક્રમા શરૂ કરતા હોય છે. બેન, મોટા બેન, એક જ મિનિટ. હા બેન, તમે કેટલા વાગે પાછી પરિક્રમા શરૂ કરવાના છે? ખાલી એટલું પૂછું. 5 વાગે શરૂ કરી દેશો તો 5 વાગ્યા સુધી તમે જાગવાના છો? ઊંઘ આવશે. કેટલા લોકો આવ્યા તમે? 5 જણા. ઓકે. તો આ 5 લોકો આવ્યા છે, જેમાંથી એક બેન છે એ અત્યારના તાપણું કરીને જાગે છે, અને 5 વાગે સવારના ફરીથી પરિક્રમા શરૂ કરી દેશે. બીજા પણ આપણે રૂટમાં જઈએ અને બીજા જે દર્શન છે આપણે કરાવશું અમે.